નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ ટુ ધ પોઈન્ટની અંદર. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે એ મુદ્દાની વાત કરવાના છે કે વિદેશ જવાની જે ઘેલછા છે તે ગુજરાતના અને સાથે સમગ્ર ભારત દેશના યુવાઓની અંદર જોવા મળી રહી છે. ભારત દેશ કે જેને યુવાઓનો દેશ કહેવાય છે, સૌથી વધુ યુવાધન સમગ્ર વિશ્વની અંદર ભારત દેશમાં છે તેવું કહેવામાં આવતું હોય છે. ત્યારે ભારતનું જે યુવાધન છે, બુદ્ધિધન છે, તે ભારત દેશ છોડીને અન્ય દેશોની અંદર જઈ રહ્યું છે. વિદેશમાં જવાની ઘેલછા છે તે અત્યારના જે યુવાનો છે તેમની અંદર જોવા મળી રહ્યા છે. જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના 1.75 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ એટલે કે 1,75,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ અર્થે તેમણે ભારત દેશ છોડી દીધો છે અને અન્ય દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, કેનેડા જેવા અનેક દેશોની અંદર પોતાનો જે આગળનો જે અભ્યાસ છે તે કરી રહ્યા છે. તેની સિવાય વાત કરીએ તો ગુજરાતના 4,800 જેટલા એવા યુવાનો છે છેલ્લા 2.5 વર્ષની અંદર કે જેમણે ગુજરાત ભારત દેશ છોડી દીધો છે નોકરી માટે અન્ય દેશોની અંદર જઈને તેઓ વસવાટ કરી રહ્યા છે. આંકડાની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ ભારત દેશ છોડીને અન્ય દેશની અંદર વસી રહ્યા છે, પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અને પોતાની જે કારકિર્દી છે તે આગળ બીજા દેશની અંદર બનાવી રહ્યા છે અને ભારત દેશની જે નાગરિકતા છે તે છોડી રહ્યા છે. હવે આજે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા એ જ કરવાની છે કે આવું કેમ બની રહ્યું છે, કેમ ભારતનું યુવાધન, ભારતનો જે વિદ્યાર્થી છે તે દેશમાં રહેવા નથી માંગતો, કેમ તે વિદેશમાં જવાનું વધારે પ્રિફર કરે છે. સાથે વાત કરીએ તો તેમના દ્વારા વિદેશમાં જવાનું કેમ વધુ પસંદ કરવામાં આવે છે. શું ત્યાંની શિક્ષણ નીતિ વધુ યોગ્ય છે, શું ત્યાં વધુ રોજગારની પ્રાપ્તિ થાય છે, વધુ કમાણી થાય છે કે પછી ભારત દેશમાં આ બધો અભાવ છે. ક્યાંક ભારત દેશની શિક્ષણ નીતિ ઓછી જોવા મળી રહી છે, શિક્ષણનું સ્તર નીચું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વાત કરીએ તો રોજગારીની પ્રાપ્તિ એટલી નથી થતી કે પછી શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. જે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર જોડાયા છે ડીએનએ ઓવરસીઝના ફાઉન્ડર ધવલ અગ્રવાતજી અને તેમની સાથે જોડાયા છે કરિયર સ્લીડના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિન પટેલ. આપ બંનેનું સ્વાગત કાર્યક્રમની અંદર. તો કાર્યક્રમની શરૂઆત કરીશ તો સૌથી પહેલા ધવલભાઈ આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે, ભારત દેશના દેશભરમાંથી જે યુવાઓ છે તે દેશ છોડીને વિદેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેમાં આપણે ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષની અંદર 1,75,000 જેટલા વિદ્યાર્થીઓએ દેશ છોડી દીધો છે અને બીજા દેશની અંદર ભણતર માટે ગયા છે. ખાસ કરીને સ્પેસિફિક યુવાઓમાં પણ વિદ્યાર્થીઓની વાત કરીશ. આના માટે શું કારણ જવાબદાર હોઈ શકે? સૌથી મુખ્ય કારણ એ છે આર્થિક સદ્ધરતા. જ્યારે વિદ્યાર્થી વિદેશ જાય છે ત્યારે એક ઈચ્છા સાથે જાય છે કે એ ફોરેન જઈ અને કરિયરની જે અથવા કારકિર્દીની સ્ટેબિલિટી મેળવશે. તો શું પ્રશ્ન થાય, ભારતમાં ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ નથી? હવે એનો જવાબ સીધી રીતના આપી શકાય એમ નથી. ભારતમાં છેલ્લા 1-2 વર્ષથી જો રોજગારીના આપણે આંકડા જોઈએ, એમ્પ્લોયમેન્ટના આંકડા જોઈએ તો એટલા ઉત્સાહજનક નથી. એનું કારણ ગમે તે હોઈ શકે કે આપણું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ કોરોનાની ચેલેન્જીસ બધા દેશોને નડી છે. પણ જો આપણે એક વિસ્તૃત સ્તરે જોવા જઈએ તો વર્ષોથી આ માઇગ્રેશનની સિસ્ટમ ચાલી રહી છે. વિદેશ જવાનું જે ઈચ્છા કે ઘેલછા કે જે મોટિવેશન છે એ છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં જુઓ તો ઘણા મોટા લોકો ભારતના વિદેશ ગયા છે. એમાં તમે ગમે તે ગાંધીજીનું પણ નામ એમાં લઈ શકો છો કે તેઓ પણ વિદેશ ભણવા ગયા હતા. તો 2 વસ્તુ છે, હું આના માટે 2 કારણ જવાબદાર આપીશ. નંબર 1, વિદેશમાં ભણવાની જે પદ્ધતિ છે એ કંઈક તો અલગ છે જે વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આને હું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. એન્જિનિયરિંગ લાઇનના જે વિદ્યાર્થીઓ છે, મેકેનિકલ એન્જિનિયર, આઈટી એન્જિનિયર, એ લોકો માટે તમે જુઓ તો અમેરિકા એક ડેસ્ટિનેશન રહ્યું છે. તમે જે રિપોર્ટની આજે વાત કરો છો એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણવા અમેરિકા જઈ રહ્યા છે. તો યુએસએમાં ભણતરનું જે સ્તર છે, ભણતરનું સ્તર એટલે શું? ભણવા માટેના જે વિષય છે, જે ડિટેલમાં જે સબ્જેક્ટ્સ હોય છે એનું જે નોલેજ છે એ વધારે ડેપ્થ સાથે આપવામાં આવે છે. તો શું ભારતમાં આપવામાં નથી આવતું? તો
તો એ શક્ય છે કે આપી શકાય, અને ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ એને આપી રહ્યા છે. સારા સારા ઇન્સ્ટિટ્યુશન્સ નું નામ લઈશું તો અહીંયા એક પ્રકારનું શું કહેવાય, આપણે પક્ષપાત કરી રહ્યા છે એવું લાગશે, પણ તમને ને મને અને પ્રેક્ષકોને બધાને ખ્યાલ છે ઘણા ઇન્સ્ટિટ્યુશન્સ એવા છે કે જે સારું ભણતર આપે છે, અને એ ભણતર મેળવ્યા પછી ભારતમાં નોકરીની તક અને એક સાહસિકતા કે એન્ટરપ્રિન્યોરશિપ જે કહીએ એની પણ તક એટલી જ રહેલી છે. પરંતુ એક સામાન્ય વિદ્યાર્થી જ્યારે વિદેશ જવાનું વિચારશે ત્યારે બે વસ્તુ એના મૂળભૂત કારણો પાછળ આવશે. એક સારું ભણતર અને બીજું છે સારી કારકિર્દી. સારી કારકિર્દી એટલે શું? તમે, હું કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે સારી કારકિર્દી, સારું ભવિષ્ય એટલે એક હોય મટીરિયલિસ્ટિક વસ્તુ કે જેમાં આપણે કહીએ રોટી કપડા ઓર મકાન, એ વસ્તુઓની એક જરૂરિયાત હોય છે. તો તમને અને મને ખબર છે કે ફોરેનમાં ઘર લેવું સરળ છે. મોટો બંગલો લઈ શકો છો, તમે કાર પણ તરત લઈ શકો છો, તમે તમારા પેરેન્ટ્સને બોલાવો તો એમનું પણ ભવિષ્ય સારી રીતના તમે સેટ કરી શકો છો. નંબર 1 રોટી કપડા ઓર મકાન. અને નંબર 2 છે એક સિવિક સેન્સ ઉપર હું વાત કરવા માંગીશ. વોટ ઇઝ સિવિક સેન્સ કે સિવિક ડિસિપ્લિન? અશ્વિનભાઈ પોતે ઓસ્ટ્રેલિયામાં છે, એમણે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, અનુભવ કર્યો હશે કે ભારત દેશમાં સિવિક સેન્સ ખૂબ જ ઓછી છે. નાનામાં નાની વસ્તુઓની જે સગવડ હોવી જોઈએ દરેક નાગરિક માટે, જો આમાં દેશ ઉપર આપણે દેશારોપણ નથી કરી રહ્યા, દોષારોપણ નથી કરી રહ્યા કે આપણો દેશ ખરાબ છે, આને એક પોઝિટિવ રીતે જોવું જોઈએ. હું જે વાત કહી રહ્યો છું એને કે આ એક ઇમ્પ્રુવમેન્ટનો એરિયા છે. જો ભારત પાસે આ વસ્તુ પણ હોય તો વિદેશ જવા વાળા જે આપણા નાગરિકો છે એની સંખ્યા ઓછી થઈ શકે. સિવિક સેન્સ, નાનામાં નાની વસ્તુ, ટ્રાફિક સેન્સ લઈ લો. કોઈ પણ વ્યક્તિ રોડ ક્રોસ કરે છે તો આપણા ગાડી લઈને જતા હશે શું કરશે? એ હોર્ન મારી અને એને દબાવવાનો ટ્રાય કરશે કે ચલો મને પહેલા જવા દો. જ્યારે ફોરેનમાં પેડેસ્ટ્રીયન કે જે રસ્તા ઉપર ચાલતો ચાલતો વ્યક્તિ જાય છે એના માટે ગાડીની લાઈન ઊભી રહેશે. આ એક બચપનથી એ લોકોને શીખવાડવામાં આવતી વસ્તુ છે. જ્યારે આપણો નાગરિક, આપણો ભારતનો વિદ્યાર્થી ત્યાં જઈને રહે છે ત્યારે એક પ્રકારનું ફીલ ગુડ ફેક્ટર પણ આવે છે, જેને એ લોકો ક્વોલિટી ઓફ લાઈફ કહે છે. આપણે મજાક રમૂજમાં કહીએ તો ઘણા બધા એનઆરઆઈ આપણે ત્યાં પાછા આવતા હોય અને કે ઓ ઇન્ડિયામાં આવું છે, ઇન્ડિયામાં તેવું છે, ઇન્ડિયામાં બહુ ગરમી છે, ત્યારે આપણે મજાકમાં કહીએ ભાઈ તમે ઇન્ડિયામાં જ મોટા થયા છો. પણ એ નેચરલી એ લોકોમાં એક ટેન્ડન્સી વિકસિત થાય છે. તો તમે જે આંકડા કીધા એમ કે 1.75 લાખ સ્ટુડન્ટ્સ ભણતર માટે ફોરેન ગયા, ટોટલ 13 લાખનો પણ આંકડો તમે કીધો, આ બહુ જ હ્યુજ છે. 125 કરોડની વસ્તીમાંથી 13 લાખ લોકો ફોરેન ભણવા જાય છે, તો એક બહુ મોટો આંકડો છે. અને એનું રીઝન આ છે, એક છે મટીરિયલિસ્ટિક વસ્તુઓ કે જે ત્યાં ઇઝીલી અવેલેબલ છે, અને નંબર 2 છે કે જે સિવિક સેન્સ, જે ક્વોલિટી ઓફ લાઈફ આફ્ટર સ્પેન્ડિંગ સો મચ મની ત્યાં મળે છે, એનું ભારત જોડે કોઈ કમ્પેરિઝન થઈ શકતું નથી. હા, ભારતના પોતાના એડવાન્ટેજીસ બહુ જ બધા છે, જે સમય અથવા ચાન્સ મળશે તો આ જ સેશનમાં આપણે આગળ વાત કરીશું, રાઈટ? તો આપનો જે પ્રશ્ન છે કે શું કારણ, એનું મુખ્ય બે કારણ મેં કીધા એ પ્રમાણે છે. દ્વારા જે મુખ્ય બે કારણોની વાત કરવામાં આવી, હવે આ પ્રશ્નને લઈને હું અશ્વિનભાઈ પાસે જવા માંગીશ. અશ્વિનભાઈ, અત્યારે જે પ્રકારે આ સમગ્ર જે આંકડાઓ સામે આવ્યા છે કે 13 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે ભારત દેશ છોડીને વિદેશની અંદર અત્યારે વસવાટ કરી રહ્યા છે, અને અનેક લોકો એટલે કે ખાસ કરીને યુવાનોની વાત કરીએ તો ભારતનું યુવાધન ભારત દેશ છોડી રહ્યું છે અને વિદેશમાં જઈ રહ્યું છે. તો વિદેશમાં એવું તો શું આકર્ષણનું કેન્દ્ર છે કે તેઓ ભારત દેશ છોડીને વિદેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે? મારા મિત્ર ધવલભાઈએ ઘણી બધી વસ્તુ કીધી, પણ એમાં અમુક વસ્તુ હું તમને એડ કરીશ. એક તો સૌથી પહેલું જે ભારતમાં જે એજ્યુકેશન મળે છે એ વર્લ્ડ ક્લાસનું એજ્યુકેશન છે, એમાં કોઈ ડાઉટ નથી. આમ તમે જોવા જાવ તો ફોર્ચ્યુન 500 કંપનીમાંથી ઓછામાં ઓછા 300+ સીઈઓ જે છે એ ભારતમાં ભણી અને સીઈઓ લેવલની પોઝિશન્સ ફોરેનમાં કર્યા છે. એટલે એવું નથી કે ભારતનું ભણતર ઓછા લેવલનું છે કે ભારતનું ભણતર સારું નથી. ભારતમાં ભણતર છે, પણ ભણતર ભણ્યા પછી એને ઓપોર્ચ્યુનિટી શું મળશે એ બહુ મહત્વનો પ્રશ્ન છે. હવે આજે સમજો ભારતની અંદર આઈઆઈએમ અમદાવાદની અંદર ગ્રેજ્યુએટ થઈને બી માણસને 1 કરોડ કે 1.5 કરોડનો પગાર મળે છે, એ બી 100માંથી 1 કે 2 જણને મળે છે. હવે એટલા જ કરતા વધારે રૂપિયાનો પગાર માણસ બેચલર થયેલા નોર્મલ એજ્યુકેશનથી ફોરેન કન્ટ્રીમાં એના કરતા વધારે રૂપિયા કમાઈ શકે છે. એટલે તમે જયારે કમ્પેરિઝન કરો
ક્વોલિફિકેશન્સ અને એના પછીનું આઉટકમ અને જોબ ઓપોર્ચ્યુનિટી એ કેસની અંદર છે ને માણસ જે ફોરેનમાં જઈને ઓપોર્ચ્યુનિટી મેળવી શકે છે એ ભારતમાં નથી મળતી. આમ તમે જોવા જાવ તો ભારતનું બજાર બહુ મોટું છે, વિશાળ બજાર છે. તમારે કપડાં વેચવા હોય કે પછી તમારે ખાવાનું વેચવું હોય કે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવા હોય, ભારતનું માર્કેટ બહુ મોટું છે. આજે ફોરેનની કંપનીઓ સૌથી વધારે ભારત ઉપર માર્કેટ પકડીને ચાલે છે અને ત્યાં આગળ જે સેલરી સ્ટ્રક્ચર્સ ને સેલરી નું લેવલ ભણ્યા પછી મળે છે એ ભારતમાં આપણને મળતું નથી. એ એક મેજર કારણ છે. બીજું એક કારણ છે કે આજે કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય છે, આજે આપણે ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો દરેકે દરેક ઘરે સ્કૂટર, ગાડી ઓલમોસ્ટ મિડલ ક્લાસની પાસે હોય છે ને હોય જ છે. ઘરેથી છોકરું સ્કૂલે કે કોલેજ બી જતું હોય ને તો એ સ્કૂટર લઈને જતા હોય છે. ભલે પછી એ 18 વર્ષના હોય કે 17 વર્ષના હોય કે 16 વર્ષના હોય, બરાબર છે. હવે એ જ જગ્યાએ માણસ જ્યારે કેનેડા, યુએસ કે ઓસ્ટ્રેલિયાની અંદર આવતો હશે તો એની જાતે બસમાં જાય છે, ટ્રેનમાં જાય છે કે ચાલતો જાય છે અને એ પોતાના પગ ઉપર બધી વસ્તુ કરે છે. ઇન્ડિયાની અંદર એ જ સ્ટુડન્ટ 12મા ધોરણ પછી દૂધની થેલી લેવા નથી જતો, પણ અહીંયા આગળ એ એની જાતે વાસણ બી ધોવે છે, એની જાતે કપડાં બી ધોવે છે, એની જાતે ખાવાનું બી બનાવે છે. આ બધી જ વસ્તુ એ શીખે છે અને એ જે એને શીખે છે કે ઇનિશિયલી વર્ષ 2 વર્ષ એને થોડી તકલીફ પડતી હોય, પણ એની અંદર જે વસ્તુ શીખે છે લાઈફની અંદર, જે એ કદાચ 12 વર્ષ કે 15 વર્ષનો થયો ત્યાં સુધી એ ઇન્ડિયામાં એના ઘરમાં નથી શીખ્યો. એટલી બધી વસ્તુ એને શીખવા મળશે અને એ જે શીખતા શીખતા એ પાર્ટ ટાઈમ જોબ જે કરે છે, એ છે 2 કલાક માટે કામ કરે કે 4 કલાક માટે પાર્ટ ટાઈમ જોબ કરે, એની અંદર એને જે ઘડતર મળે છે અને એનાથી એ લોકોની જે લાઈફ બને છે એ બહુ જ મહત્વની છે. અને આઈ એમ શ્યોર કે આપણે ત્યાં બી પહેલા આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા તમે જુઓ તો સારા સારા ઘરના છોકરાઓને મા બાપ ગુરુકુળમાં કે હોસ્ટેલમાં ભણાવતા હતા, આબુ મોકલતા હતા, વડોદરાથી આબુ મોકલે, અમદાવાદથી આબુ મોકલે કે ભાઈ ઘરની બહાર મોકલે, હોસ્ટેલમાં રહે, હોસ્ટેલની જિંદગી જીવે તો કપડાં ધોતા, વાસણ ઘસતા, કામ કરતા, ભણતા ભણતા શીખે જેથી એનું ઘડતર વધારે સારું થાય. એ બધી વસ્તુઓની ઓપોર્ચ્યુનિટી આપણે ત્યાં દિવસે દિવસે ઓછી થાય છે અને એના એક કારણના લીધે મને એવું લાગે છે કે વિદેશ જવાનો ક્રેઝ ઘણો વધારે છે. બીજી વસ્તુ કે સૌથી ઓછા ખર્ચની અંદર કોઈ પણ સ્ટુડન્ટ 6 મહિના કે 12 મહિનાની ટ્યુશન ફી નો ઇનિશિયલી ખર્ચોનું બજેટ લઈ અને વિદેશમાં જાય છે અને ત્યાં આગળ એ પાર્ટ ટાઈમ જોબ કરી અને એની આગળની ફીસ પે કરી શકે છે, જે પોસિબિલિટી મને ઇન્ડિયામાં નથી દેખાતી. આજે સમજો ઇન્ડિયામાં કોઈ પણ યુનિવર્સિટી પકડો જેની ફી 5 કે 10 લાખ રૂપિયા બી હોય તો સ્ટુડન્ટ ભણીને જાતે કમાઈને ચૂકવી નથી શકતો. જ્યારે એ જ વસ્તુ 15,000 કે 20,000 કે $25,000 ટ્યુશનની ફી ભણતા ભણતા સ્ટુડન્ટ એ ચાહે કેનેડામાં હોય કે યુએસમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય એ કમાઈ અને ચૂકવે છે અને જેને લીધે મા બાપને કોઈ ભણતરના માટે ભાર નથી પડતો. એટલે એ એક બહુ મોટું મેજર વસ્તુ છે. આજે હું તમને મારા અનુભવ પ્રમાણે કહું કે કોઈ પણ મા બાપ છે એ 10, 15 કે 20 લાખ રૂપિયાનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમના બાળકને વિદેશ મોકલવા માટે, ડિપેન્ડિંગ અપોન ધ કોર્સ કે કોલેજ કે જે બી સિલેક્ટ કર્યું હોય. ઘણા લોકો 10 લાખના ખર્ચામાં પહોંચી જાય છે, ઘણા લોકો 15ના ખર્ચામાં પહોંચી જાય છે, ઘણા લોકો 20ના ખર્ચામાં પહોંચે છે. મતલબ દેટ ઇન્ક્લુડ્સ ધ 6 મહિનાની ટ્યુશન ફી ભરી હોય, 2-3 મહિનાના રહેવા ખાવા પીવાના પૈસા લઈ ગયો હોય, ટ્રાવેલિંગના, ટિકિટના, શોપિંગ કરીને એ બધો ખર્ચો મેં ગણી લીધો. હવે એ ખર્ચો એકવાર મા બાપને કરવાનો હોય પછી કે છોકરો આઈ એમ શ્યોર 99% તમને બી ખ્યાલ હશે કે 99% છોકરાઓ પોતાની જાતે ફી કાઢે છે અને પોતાની જાતે રહે છે. હવે આ જે ઓપોર્ચ્યુનિટી છે એ એક જણે જોઈ છે, એનું જોઈને બીજાને જોઈને ત્રીજો, એ બધાને લાગે છે કે ભાઈ 10-15 લાખ રૂપિયાના ખર્ચાની અંદર જો આપણા છોકરાનું ભવિષ્ય બનતું હોય તો આપણે કેમ ના મોકલવો જોઈએ. એટલે મા બાપ અને બીજા બધા બાળકો અને બધા ફ્રેન્ડ્સ પણ એકના પછી બીજા પછી પાછળ થાય છે. મારા હિસાબે તો આ 2 મેઇન રીઝન છે કે જેના લીધે લોકો વિદેશની અંદર વધુ જાય છે. થી અશ્વિનભાઈ, તો ધવલભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપના દ્વારા કહેવામાં આવ્યું કે ક્વોલિટી ઓફ લાઈફની વાત છે અહીંયા આગળ, કે તેના કારણે જ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વધુ પ્રમાણમાં જે બહારના દેશમાં જવાનું વધુ પ્રિફર કરવામાં આવે છે, જેમ કે ભારતમાં જેમ સિવિક સેન્સની આપના દ્વારા વાત કરવામાં આવી કે લોકોની અંદર સામાન્ય રૂપે આ સિવિક સેન્સ નથી જોવા મળતું, તો ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર આ બધું શીખવવામાં આવતું હોય તે પ્રકારની વાત હોય તો ભારતમાં બધું ઇમ્પ્લિમેન્ટ થાય તે માટે કેવા પ્રકારના પ્રયાસો થવા જોઈએ? સૌથી સરસ ઉદાહરણ છે જાપાન. હે ને? જાપાનમાં
પ્રાઇમરી લેવલે, પ્રાઇમરી સ્કૂલમાં છોકરું ભણતું હોય ત્યારે એને ટોયલેટ સાફ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે બચપનથી એને ઊંચ નીચનો કોઈ ભેદભાવ રહેતો નથી. આપણે ત્યાં જુઓ તો ધારો કે હું કંપનીનો ફાઉન્ડર છું કે મેન્ટોર છું, તો હું ચેમ્બરમાં બેસીશ, પણ કંપનીમાં કંઈક કચરો નીચે પડ્યો હશે ને તો હું માણસને કહીશ કે તમે ઉઠાવો, રાઈટ? તો આ બહુ 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 જ નાની અને બહુ જ મોટી પણ આ વસ્તુ છે, રાઈટ? તો એક બચપનથી આ સેન્સ ડેવલપ કરવી જરૂરી છે. પણ સારી વાત એ છે કે આજકાલની જે નવી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં સ્કૂલમાં આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થીઓને આ લેવલનું શિક્ષણ કે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, રાઈટ? તો આપણે એવો તો દોષ ના કરી શકીએ કે ભારતમાં એ પ્રકારની સિવિક સેન્સ ડેવલપ થવાનું કોઈ અણસાર કે કોઈ એવું દેખાઈ નથી રહ્યું કે આવું નહીં થાય. એ થઈ રહ્યું છે. પણ હાલ આપણે એટ પ્રેઝન્ટ વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો એ વસ્તુ છે અને આપણે સ્વીકારી છે કે આપણા ભારત દેશમાં અત્યારે સિવિક સેન્સ નથી. તો ખાલી એના લીધે ફોરેન જવું એ વ્યાજબી નથી. હું તમને બહુ જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. મારી પાસે બહુ જ બધા સ્ટુડન્ટ આવે છે માર્ગદર્શન મેળવવા માટે. પછી કેનેડા જવું હોય, યુકે જવું હોય, અમેરિકા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, ઇવન યુરોપ પણ જવું હોય. મેં શું ઓબ્ઝર્વ કર્યું એક મેન્ટોર તરીકે કે આ બધા સ્ટુડન્ટ આવે છે, બધા જોડે હું એકદમ દિલથી કનેક્ટ થઉં છું કે ભાઈ આપણે ઘરના જ છીએ અને એ રીતના વાત કરીએ ચલો. ત્યારે સ્ટુડન્ટ ઓપન અપ થાય છે કે મારે આ રીઝનથી, હું લિટરલી પૂછું છું કે તમારે ક્યાં જવું છે અને કેમ જવું છે. તો હું આજે બધાને કહીશ કે બે વસ્તુ અથવા બે કેટેગરી ઓફ સ્ટુડન્ટ્સ મેં જોયા. નંબર વન, કે જેની આર્થિક પરિસ્થિતિ, જે પ્રોસ્પેરિટી કહીએ આપણે, એ એટલી સારી નથી. માતા પિતા એટલે સેટ નથી, ઘરની આવક એટલી નથી, એમણે બચપનથી જીવનમાં સ્ટ્રગલ જોયું છે બધી જ રીતનું. અને એમને કમ્પેર પણ કર્યું છે કે ભારત દેશમાં બીજા લોકો અમારા કરતા ઘણા આગળ છે. તો તમે જુઓ તો એને મોટિવેશન એ મળે છે કે હું ફોરેન જઈશ, ડોલરમાં કે પાઉન્ડમાં કમાઈશ અને મારા ફેમિલીને ઉપર લાવીશ. આ બહુ જ મોટું મોટિવેશન ફેક્ટર છે. આપણે બિલો પોવર્ટી લાઈન કે આપણે મિડલ ક્લાસનું કેટલા પર્સન્ટેજ ભારતમાં છે એ વાત નથી કરતા. તમને, મને અને પ્રેક્ષક મિત્રોને બધાને ખબર છે કે આ સંખ્યા આપણા ભારત દેશમાં બહુ જ વધારે છે. તો આ પ્રકારના આ બેકગ્રાઉન્ડના જે સ્ટુડન્ટ છે એ હંમેશા મોટિવેટેડ રહે છે કે મારે ફોરેન જવું છે. બિલીવ મી, એ લોકો એના માટે એટલી મહેનત પણ કરે છે. ઇંગ્લિશની એક્ઝામ વગર ફોરેન ના જવાય. આવું બેકગ્રાઉન્ડ છે એટલે એ સારી સ્કૂલમાં નથી ભણ્યા તો ઇંગ્લિશમાં એ પુષ્કળ મહેનત કરશે, માર્ક્સ લાવશે. એમના માતા પિતાઓને પણ ખબર છે, પેરેન્ટ્સને પણ ખબર છે કે અમે આટલા રૂપિયા લોન લઈને આપીશું, 15 લાખ કે 20 લાખ, ભલે અમારું ગજુ નથી, પણ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ કે એક રિસ્ક લઈ અને અમે દીકરા કે દીકરીને ફોરેન મોકલીએ. આ એક રીઝન, બહુ જ અગત્યનું રીઝન છે. આના લીધે ફોરેન જવાની સંખ્યા આપણે ત્યાં ખૂબ જ વધારે છે. તમે જુઓ, તમે જે આજે રિપોર્ટ જોયો છે એમાં સૌથી વધારે ફોરેન જવા વાળા સ્ટુડન્ટ ઉત્તર પ્રદેશ છે એવું મેં વાંચ્યું. કેમ? ઉત્તર પ્રદેશ આર્થિક રીતે ગુજરાત જેટલું તો સદ્ધર નથી. તો જ્યાં આવી રીતના આર્થિક પરિસ્થિતિનો પ્રોબ્લેમ છે ત્યાંથી સ્ટુડન્ટ વધારે જાય છે. આ છે કેટેગરી નંબર વન. પોતાના સપના અને માતા પિતાના સપના પૂરા કરવા માટે આર્થિક સદ્ધરતા લાવવા માટે ફોરેન જાય છે. કેટેગરી નંબર ટુ, કે એવો વર્ગ જે સિલ્વર સ્પૂન બેબી કહીએ, કે જેને બહુ જ સરસ અહીંયા છે, ઘરમાં મર્સિડીઝ છે, BMW છે, 2-4 ફેક્ટરીઝ છે, ફોરેન જવાની કોઈ જરૂર નથી. પણ આપણે જોયું છે કે એવા લોકો પણ ફોરેન જાય છે. કેમ? એ લોકો આર્થિક સદ્ધરતા માટે નથી જતા, એ લોકો ક્વોલિટી ઓફ લાઈફ અને ફ્રીડમ ઓફ લાઈફ માટે જાય છે. એમનો મેઇન ગોલ કમાવવું નથી. હા, ત્યાં જઈને, હમણાં જે આપણા મિત્રએ કીધું કે ત્યાં જઈને વિદ્યાર્થી જાતે જમવાનું બનાવતા શીખે છે. અહીંયા કોઈએ આમ કપડાના સાબુ ના જોયે ને ત્યાં જઈને પોતે વોશિંગ મશીનમાં કપડા ધોશે. પણ એ કરવા એ વિદ્યાર્થી તૈયાર છે. પણ એનો મુખ્ય મોટિવ આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરવાનો નથી. ભારતમાં એની જોડે ઓલરેડી મર્સિડીઝ, BMW, મોટો બંગલો છે. પણ જે ફોરેનની જે લાઈફસ્ટાઈલ છે, ચકાચોંધ કહેવાય કે ઓહો ફ્લેમ્બોયન્ટ, હું ત્યાં જઈને આમ રહીશ, આમ પહેર, અહીંયા કે હું આવા કપડા પહેરીશ, ત્યાં જઈને
આવી બધી બહુ જ બધી માનસિકતા છે. અને હવે જે સોશિયલ મીડિયા જે કામ કરી રહ્યું છે એના લીધે એ ઇન્સ્પિરેશન ઓર વધે છે. તો સમજો બે પ્રકારની કેટેગરી છે અને બે કેટેગરી પોતાના રીઝનને જસ્ટિફાઈ કરે છે કે મારે આ રીઝનથી ફોરેન જવું છે. ત્યાં જઈને શું લાઈફ હોય છે, કેવી લાઈફ હોય છે, શું સ્ટ્રગલ કરે છે, શું ફાયદા છે, એની ઉપર હું એક રિક્વેસ્ટ કરું કે એની ઉપર એક નવો પ્રોગ્રામ ગોઠવજો તમે, કે ફોરેન જવાના ફાયદા અને ફોરેન જવાની ચેલેન્જીસ શું છે. પણ હાલ આ બે રીઝન ખૂબ જ અગત્યના છે જે મેં મારા સ્ટુડન્ટ જોડે અનુભવ કર્યો છે. ભાઈ અશ્વિનભાઈ, આપને પૂછવા માંગીશ કે તમારી વાત અને સાથે સાથે ધવલભાઈની જે સમગ્ર જે વાત કરવામાં આવી તેમાંથી ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળ્યું કે એક તો શિક્ષણનું સ્તર ને બીજી વસ્તુ કે રોજગારીની તકો, ક્યાંક ને ક્યાંક એટલી ઓપોર્ચ્યુનિટી જ્યારે વિદ્યાર્થી દ્વારા એટલી બધી મહેનત ભણતર અંગે કરવામાં આવતી હોય, એટલું બધું સ્ટ્રગલ જ્યારે કરવામાં આવતું હોય ને ત્યારબાદ તેની લાયકાત અનુસાર તેને નોકરીની પ્રાપ્તિ નથી થતી ને તેટલા પ્રમાણમાં તેને આવક નથી મળતી, તેથી તે વિદેશની અંદર તે વધુ આવક જોવે છે અને તે વિદેશ જવાનું વધુ શિફ્ટ કરે, વધુ વધારે જે પસંદ કરતા હોય છે. ત્યારે ભારતની અંદર આ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઓ ક્રિએટ થાય તે પ્રકારે કેવા પ્રકારના જે પ્રયાસોની પગલાઓ ભરવાની જે સરકારની જરૂરિયાત છે? આમ તો હવે શું છે કે સરકારે શું પગલા ભરવા જોઈએ એ આપણે તો એટલી બધી સલાહ એમને આપી ના શકીએ, કારણ કે સરકાર પાસે બી ઘણા બધા નિષ્ણાત લોકો છે અને એ લોકોને ખબર જ છે કે એ લોકોએ શું પગલા લેવા જોઈએ. ઓકે, તમને બી ખ્યાલ છે, દર્શકોને બી ખ્યાલ છે. મારા હિસાબે ઓપોર્ચ્યુનિટી આપણા ઇન્ડિયામાં પણ ઘણી છે અને ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાની બહાર પણ છે. મેઇન મેં તમને કહ્યું એમ કે આજે સમજી લો આઈઆઈએમ અમદાવાદની અંદરથી ગ્રેજ્યુએટ થઈને એને 1.5 કરોડનો પગાર મળે છે, પણ એ જ છોકરો સમજી લો ઇન્ડિયાની બહાર નીકળે છે તો એને 15 કરોડનો પગાર મળે છે, 25 કરોડનો પગાર મળે છે. તો વેલ્યુ જે મળે છે, કામની વેલ્યુ જે મળે છે એ બહુ મોટી છે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે વડોદરા શહેરની અંદર મારી ઓફિસની અંદર કોઈ આવશે અને મારે ત્યાં કાઉન્સેલિંગ કરશે તો હું એને એવું કહીશ કે મને 2000 રૂપિયા મારા કાઉન્સેલિંગના થશે, તો મને 2000 રૂપિયા નથી આપતા. પણ એ જ વ્યક્તિ મને ઓસ્ટ્રેલિયાની અંદર મને મળવા માટે મારા ટેલિફોન ઉપર સમય લેવા માટે પહેલા મને એડવાન્સમાં પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરે છે, મારી એપોઇન્ટમેન્ટ બુક કરે છે અને પછી મને આવે છે. કારણ કે અહીંની લાઈફની અંદર માણસ છે ને દરેકે દરેક વસ્તુનું પે કરવા માટે હેબિચ્યુઅલ થઈ ગયો છે. એટલે કે સમજી લો પહેલા પેલું કોઈ પણ વ્યક્તિ શોપિંગ સેન્ટરની અંદર બી જાય છે તો ત્યાં પાર્કિંગ પહેલા પેલું જોશે કે અડધો કલાક ફ્રી છે કે અડધો કલાક પછી પે કરવાનું છે. એટલે પાર્કિંગના પૈસા ચૂકવવાથી મારી દરેક વસ્તુના માટે પૈસા ચૂકવતો થઈ જાય છે, માણસ હેબિચ્યુઅલ થઈ જાય છે. એટલે અહીંયા આગળ શું છે કે કમાણી બી છે, ખર્ચો બી છે, પણ માણસને જે પૈસા અને સેટિસ્ફેક્શન મળે છે એ આપણા દેશની અંદર નથી મળતું. એ એક બહુ મોટું કારણ છે. આમ હું તમને કહું કે મારી સાથે ઘણા બધા ફેમિલીઝ અને ઘણા બધા લોકો કે જે લોકો એકવાર વિઝિટર વિઝા પર બી સમજી લો ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે યુએસ કે યુકે જઈને આવ્યા હોય ને તો બીજે દિવસે કે ચોથે દિવસે જયારે આપણે વાત કરી દઉં કે યાર હવે તો આપણે ગમે તે કરીને તયા આગળ સેટલ થયું, તઈની લાઈફ સારી. આપણે પૂછીએ કેમ, તો પહેલા તો એનો જવાબ આવે કે ચોખ્ખું પાણી મળે છે, ચોખ્ખું ખાવાનું મળે છે, ચોખ્ખી હવા મળે છે. એટલે આ બધા જે ફેક્ટર્સ છે ને એ આપણને પર્ટિક્યુલરલી જયારે આપણે જોઈએ ને તો આપણને નથી મળતા. આજે સમજી લો હું તમને કહું કે રોગચાળો બધે દેશોમાં થાય છે. રોગચાળો ઇન ધ સેન્સ કે કોવિડ ઓસ્ટ્રેલિયામાં બી હતો, કોવિડ યુએસમાં બી હતો, કોવિડ ચાઇનામાં બી હતો, વર્લ્ડ ઓવર કોવિડ હતો, રાઈટ? આપણે ત્યાં બી કોવિડની અંદર મેનેજમેન્ટ થયું, પણ આપણે ત્યાં કોવિડની અંદર જે બી મેનેજમેન્ટ થયું અને એના લીધે જે કંઈ બી સફર થયું એની સામે તમે બાકીના દેશોના કન્ટ્રીની અંદર જુઓ તો કેટલો બધો ફાયદો થયો. આજે સમજી લો કે હું એક એક્ઝામ્પલ આપું કે ઓસ્ટ્રેલિયાની અંદર તમે સ્ટુડન્ટ વિઝા પર બી જે લોકો હતા અને કોવિડના ડ્યુરેશન્સની અંદર એમને કોવિડનો ટેસ્ટ બી કરાવ્યો તો લગભગ 300 થી 400 ડોલર તો ખાલી કોવિડ પોઝિટિવનો ટેસ્ટ આવે તો બી સરકાર એમને આપતી કે જેથી કરીને 3 દિવસ 4 દિવસ 5 દિવસનું એનું કામ કે કંઈ પણ છોડીને ઘરે બેઠો છે તો એના માટે એને વળતર તરીકે પૈસા આપતી હતી. એટલે આવા બધા જે બેનિફિટ્સ મળે છે લાઈફની અંદર, જે ઓપોર્ચ્યુનિટી મળવાની છે એની સાથે સાથે સરકાર તરફથી, એ બધા ફેક્ટર્સ બી છે ને અત્યારે હવે બહુ બધા લોકો જોઈ રહ્યા છે. આપણે ત્યાં બી શું સમજી લો કે લોકોને કેમ નથી રહેવું, તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આજથી 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા મારી ઓફિસની અંદર કોઈ આવતો હતો કે આપણી પાસે 100 કરોડ રૂપિયાની ફેક્ટરી છે, આપણી પાસે 100 કરોડનો બિઝનેસ છે, આપણે શું કરવા તઈ જવાનું થયું છે, રાઈટ? કારણ કે એમને એવું દેખાતું હતું કે આપણી પાસે આટલો ધંધો છે ને આટલું બધું છે તો આપણે ભણીને પાછા આવીને અહીંયા પર કામ કરીશું. હવે એ જ વ્યક્તિ હોય એ આજે આવે છે તો એવું કહે કે આપણી પાસે 100 કરોડની કંપની છે, પણ હવે આપણે અહીંથી વિદેશ જઈએ 100 કરોડની કંપનીને 1000 કરોડની કંપની કરીએ. કારણ કે વિદેશનું જયારે પણ બ્રાન્ડ થઈ જાય છે કે વિદેશની માર્કેટ જયારે જોયો છે ત્યારે વર્લ્ડ ઓવર માર્કેટ જોતો થઈ જાય છે, એ ખાલી એકલું ઇન્ડિયાનું માર્કેટ નથી જોતો. એટલે આવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે ઓપોર્ચ્યુનિટી કહેવાય એ વિદેશની અંદર લોકોને વધારે દેખાય છે અને એના લીધે લોકો ઘણા વિચારે છે
અને એના લીધે જ આ એક શું કહેવાય નંબર્સ બી બહુ એ થઈ ગયા. બીજું આપણે ત્યાં પોતાને ત્યાં તમને કહું તો કે ભાઈ શિક્ષણ આપણે ત્યાં ઘણું સારું છે, નથી એવું નહીં, પણ દિવસે દિવસે આપણું શિક્ષણનું સ્તર ઘણું ડાઉન જઈ રહ્યું છે. હવે આજે તમને કહું કે અમદાવાદ ગણો, વડોદરા ગણો, સુરત ગણો કે રાજકોટ ગણો, તમે ટોપ 5 કોલેજ કે ટોપ 5 યુનિવર્સિટીના નામ ગોળો અને ત્યાંનો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય અને તમે એનો નાનો અમથો ટેસ્ટ બી લો તો તમને ખ્યાલ આવશે કે કેટલું ભણ્યો છે ને કેટલું ગણ્યો છે. એટલે આઈ કેન સે કે ભણતર બી એક કારણ છે કે જેના લીધે મા બાપને બી એવું લાગે છે કે આ ભણ્યો પણ એને ઇન્ડસ્ટ્રીમાં જોબ નથી મળતો, પણ એ લોકો એવું નથી વિચારતા કે ઇન્ડસ્ટ્રી વાળાને જોબ કેમ નથી આપતા. કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં એ મિકેનિકલ એન્જિનિયર થઈને ગયો તે છતાં એને પાનું પકડવા ના આવડતું હોય તો કઈ ઇન્ડસ્ટ્રી વાળાને જોબ આપવાનો છે? કારણ કે પ્રેક્ટિકલ એક્સપોઝર્સ કે ભણતરની સાથે સાથે જે કંઈ બી ઘટક થવું જોતું એ થયેલું નથી. ભલે એની પાસે ડિગ્રી આવી ગઈ છે પણ ડિગ્રી એકલાથી કઈ નોકરી કોઈ આપી નથી દેતું. આજે તમારે સમજી લો તમે હો કે હું હો કે કોઈ પણ હોય, આપણે એક પ્યુનને પણ રાખતા હોય તો 4 જણાનો રેફરન્સ લે છે, 4 વાર આપણે પૂછે બેંકમાં તું જઈને ફોર્મ ભરી શકીશ, તું આ કરી શકીશ, તું તે કરી શકીશ. હવે જો એ વસ્તુ બી એ ના કરી શકતો તો આપણે એને પ્યુન તરીકે પણ લેતા નથી હોતા, એ 5,000 કે 10,000 કે 25,000 પગાર માટે બી. તો આજે તમારે કોઈ પણ વ્યક્તિ જોબ માટે જયારે ખોરતો હોય તો એની તો લાયકાત કે એની પાસે કેલિબર કે એનું ક્વોલિફિકેશન પ્રોપરલી નહીં હોય તો એને કોઈ જોબ આપવાનું નથી. એટલે એ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને લોકો વિદેશને વધારે પસંદ કરે. કારણ કે વિદેશની અંદર શું છે કે છેલ્લે એ ભણશે કે નહીં ભણશે, કેટલું ભણશે કે કેટલું નહીં ભણે, એની સાથે કઈ લેવા દેવા નથી. કારણ કે અહીંયા પ્લમ્બર બી એટલા જ પૈસા કમાય છે જેટલા ડોક્ટર પૈસા કમાય છે. થી આ તો બંનેની દર્શક વચ્ચે કોઈ ડિફરન્સ નહીં દેખાય. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અત્યારે જે ભારતનું યુવાધન છે તે વિદેશની અંદર જઈ રહ્યું છે. હવે તે કયા કારણોસર જઈ રહ્યું છે તેની આપણે વાત કરી તો જે શિક્ષણનું સ્તર છે તે ક્યાંક ભારત કરતાં અન્ય દેશોની અંદર વિદેશની અંદર વધારે ઊંચું જોવા મળી રહ્યું છે. વધુ ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં જોવા મળી રહી છે. ક્વોલિટી ઓફ લાઈફ પણ ત્યાં વધુ પ્રમાણમાં, વધુ જે લોકોની અંદર સિવિક સેન્સ છે તે જોવા મળી રહી છે. સાથે દરેક વાતને લઈને આપણે ચર્ચા કરી કે કેમ જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તે ભારત દેશ કેમ છોડવા માંગે છે અને વિદેશમાં કેમ વસવા માંગે છે. અને આજે દરેક ચર્ચા કરી આપણે, અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર ધવલભાઈ અને અશ્વિનભાઈ જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર.